હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો ને? આજે તમે આવ્યા છે એટલે વાડીનું લોકેશન ચેક કરવા. તો આજે અમારી વાડી એમાં હું વાયું હું નહીં, તો આજે તો હું તમને ચાલો તો હું બતાવું. તો અમારો વિડીયો કન્ટિન્યુ જોજો. તો ચાલો તમે જઈએ. તમે જોઈ શકો છો અમારો રાયલો ઊભો છે ને આમાં એવરાય છે. તમને હું બતાવું. ચાલો અમારો રાયલો છે, તમે જોઈ શકો છો. એવરાય છે આમાં અંદર થઈ ગયા. રાયરો મોટો થઈ ગયો ને એવરા નાના થઈ ગયા. ધીમે ધીમે આપણે આગળ જઈએ. આ તો એવરો તો જો મારથી પણ મોટો છે, 2 ગણો મોટો. તમે જોઈ શકો છો કેવરો મોટો છે. તો ચાલો તો હજી આગળ જઈએ. આમાં પાણી હાલે છે. આમાં પાણી વારવાનું નહોતું પણ પાણી જાય ટામાં નારિયેળ. આમ જો નારિયેળ છે સારે હેઠે, એમાં જાય છે ટમ પાણી. હું તમને બતાવું. ચાલો તો આપણે અંદર જઈએ ને આપણે હું એક વસ્તુ બતાવું ખાસ આપણે ખાવા એવું. તો ચાલો તો આપણે અંદર જઈ શકીએ. આમાં બહુ મારથી પણ મોટો છે. તો કઈ બાજુ છે મને નથી ખબર. બાજુ ટૂંકો તમે જોઈ શકો છો. ફાઇનલી અમારે આમાં લાય આવી ગઈ છે. આ રાયરો છે આ બધું તમે જોઈ શકો છો. બધામાં રાય આવી ગઈ છે. कुछ भी नहीं बता रहा है. जो का कावा एवरा છે અમારે એવરા છે. ડુંડી વેની છે ભાઈ જોઈ શકો છો. એક એવરામાં કેટલી ડુંડી આવે છે. એક જો આ 1 2 3 4 5 6 7 10 ડુંડી છે. આમાં 10 15 હોય આમાં તમે જોઈ શકો છો. આમાં તમારો લાઈફ પ્રૂફ થશે જ છે. અહીંયા મક્કો છે આમાં જોઈ શકો છો. આમાં મક્કો છે વાયેલો. આ કરમું છે એમાં મોરને હું તમને હાલો ખાખરી તમને હું બતાવું. ખાખરી કેવી છે આટામાં અમારી બાગમાં. એટલે આ તો ખાલી એમને એમ છે. બીજી મોટી બાગોમાં તો હું જો ચાલો તમે જોઈ શકો છો મારી ખાખરીઓ કેવી છે. તો કાંક આવી કાંક હોય છે. તમે જોઈ શકો છો. એક મોરમાં કેટલી ખાખરી છે તમે જો. 1 2 3 4 5 6 7 તો ખાખરીઓ છે. આમાં બધામાં નાના નાની ખાખરીઓ છે. તમે જોઈ શકો છો. આમાં તો જો ઓય બાપા કેટલી ખાખરીઓ છે. આમાં તો કરમું છે ભાઈ તમે જોઈ શકો છો. આ બધામાં એમ જ છે. નાના નાની ખાખરીઓ છે બધામાં જોઈ શકો છો. તો ચાલો તો અમે આગળ જઈએ. જો અમારું કાંક વાડીનું લોકેશન કાંક આવું છે. આમાં એવરા છે એમાં જો કાંક એમાં એવરિયો હોય કે મને નથી ખબર. જોઈએ કાંક આમાં ખેરું છે. આ જોઈ શકો છો તમે. આવું કાંક કરે છે આમાં. એ તો મને નથી ખબર કેમ કરતા ખરાઈ ગયું છે. ટમેટા છે. ટમેટા તમે જોઈ શકો છો. આમાં ટમેટા અહીંયા છે અને આમાં છે ટમેટા. તો ચાલો તો હું તમને ટમેટા બતાવું. અહીંયા જરા નાના એવા છે તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો. અહીંયા ટમેટા છે નાના. પછી આમાં છે કા ગયા ચાલ્યા ગઈ આમ ચલાવ. પછી અહીંયા છે નાના નાના જરા. અહીંયા જરા તમે જોઈ શકો છો ટમેટા છે. આમ પાકેલા છે. અહીંયા જોઈ શકો છો છે. ચાલો તો આગળ જઈએ તમને બતાવીએ. મિત્રો તમે જોઈ શકો છો આમાં એવરી આ બધા એવરામાંથી ઉતારેલી છે. જો એટલી એવરી છે હજી તો કોઈ ઉતારી નથી. કાકા આમ ખરી ગરી હોય કે નહીં ડુંડો એ છે એટામાં. જો મિત્રો અહીંયા બીટ ને વાયરા છે તમને બતાવતો છું ને. તો અહીંયા જો એક નાની એવું છે. પછી અહીંયા છે આ બીટ જ છે બધા. આ બધા આગળ બીટ છે. મૂરાય છે. આ મૂરો છે. આ બીટ છે. રીંગણી પણ છે. તો તમે એમાં ફૂલ આવ્યા છે. લીંગડા તો આવ્યા નથી તમે જોઈ શકો છો.
જો મિત્રો અહીંયા એવરા છે મોટા મોટા, હું તમને બતાવું. તમે જોઈ શકો છો નકરા એવરા જ છે, તમે જોઈ શકો છો મિત્રો. આગળ એવરા જ છે. જો આમાં ગલકા છે, આ ગલકાનો વેલો છે, અને બધું વાયુ છે આ ખેતરમાં. એવરાય છે, રાયરોય છે, બીટય છે, ધાણાય છે, ગાજરય છે, બધું છે, મુરાય છે. તમે જોઈ શકો છો એક આ એવરાનો લીંગડો મોટો બધો છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બાબા મારથી પણ મોટા છે. આમાં તો બાપ જોઈ રહ્યો. અને તો મને કેમ આંબા, આ એવરાને તો મને કેમ આંબા. આ તો બાબા એવરામાંથી મને સેલવું પડે, બાકી ભાંગવું પડે. તો એવરો મિત્રો હુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ જો હા હુકાઈ ગયો. આ બધા એવરા તો તમે જો હા બહુ મોટા છે ભાઈ મિત્રો. તો હું તમને હવે લાઈસું બતાવું ને આપણે પણ એક લાઈસ તો પીવી જ પડે. અત્યારમાં આપણે ગુંદાની સિઝન શરૂ થઈ ગઈ, તો ચાલો તો આપણે ગુંદો તો તમને બતાવવો જ પડે. તો એક તો આમાં નથી, પણ એક જો નાના નાના થઈ ગયા છે. આ લુમખા છે, જોઈ શકો છો. જો એ લો આમાં લુમખા છે, પંચે લુમખા. હું તમને બતાવું, તમને બતાય તો કહેજો મને કોમેન્ટમાં. અહીંયા ધરો મેં ઝૂમ કર્યું છે તમને બતાવવા માટે. આપણે વારેનું તમને કીધું તો ખરું, હું તમને બધું લોકેશન બતાવું. આમાં તમારા ફૂલ આવ્યા છે, તમે જોઈ શકો છો. આમાં જો ફૂલ આવે છે, જોઈ શકો છો મિત્રો. હું તમને લાઈસોનું તમને બતાવું. આપણે હાલો હું તમને લાઈસું પણ લઈ જાઉં, તમે પણ કહેજો. તમે જાઓ છું લાઈસું પણ. અહીંયા પણ એક રૂમ છે, એક તરફ બે છે. આપણે કેવા આટો મેં નારિયેળીની રૂમ જ મેં ભાંગી નાખી છે, તમે જોઈ શકો છો. હું તમને એક રૂમ બતાવું. તો ચાલો તો આપણે નથી એક તોરવાની નથી લાવીશું, આપણે તોરવાની છે. મેં રૂમ ભાંગીને એમાંથી, કારણ કે મારા આટલું જ મેં રૂમ ભાંગી છે. તો સારો તો હું તમને નારિયેળીને પેલા ઓલા હેડાવું તો હું તમને રૂમ બતાવી દઉં, પછી આપણે લાવીશું પીએ. આ જો આમાં પણ જે લાવીશું હા ટોલા ઓલા શું કહેવાય, મને પણ આ ખરનું નામ ભૂલાઈ ગયું. શું હોય આઈબરી. જો આ બધું આઈબરી ખર છે, તમે જોઈ શકો છો. આ તો બધું વાટાઈ ગયેલું છે એટલામાં. આ હેવરી છે, કેવરી એટલે નાની નાની છે વાયેલી. તો ચાલો તો આપણે ફાઇનલ હું તમને કહેતો છું નારિયેળી હું બતાવું, એ પૂગી ગઈ છે. તો ચાલો તો આ જો નારિયેળી છે, આ જો આમાં કેવી રૂમો છે તમે જોઈ શકો છો. તો હાલો તો હું તમને બતાવું. તમે જોઈ શકો છો કેવી સારી નારિયેળીની લાઈસું છે. આમાં પીવાની બહુ મજા આવે. તો ચાલો હું તમને બીજી પનીરની રૂમ બતાવું. આમાં તમે જોઈ શકો છો આ આમ છે, પણ મજા આવી જાય પીવાની. તમે એકદમ પી ગયા ને તો બીજી વાર પીવાનું મન થાય ને થાય. એટલે તો કાવ્યનો વારી આવું, કારણ કે લાઈસું પીવા આપણે તો આવવાનું હોય, તમે જોઈ શકો છો. તો ચાલો તો આપણે આમાંથી પીવાનું નથી, કારણ કે આપણે આમાંથી પીએ તો આપણે મને ન મજા આવે. તો આપણે હું આપણે છે ને તો બીજી મેં બીજી છે ને એક નારિયેળીમાં મેં રૂમને ભાંગી નાખી. તો આપણે એને એમાંથી તોડીને પીવાની છે, એમાંથી પછી પીવાની છે. કારણ કે આપણે આપણા બાપ દાદાની નારિયેળી ગણાતા આ જો ખરી ગઈ છે, તમે જોઈ શકો છો. આમાં બધું પાણી જાય છે ને તમે જોઈ શકો છો. ચાલો તો આપણે લમ ભાંગેલી છે, એમાંથી તોડી નાખીએ પહેલાં. ઓહો અને તોડવું કેમ પાણી ચાલુ છે. એ બાપા માથે નો કાકાવે. અને મવો બી પછી તૂટ છે ને બધું. ઓ ભાઈ બહુ કડક છે ભાઈ, રાતે નથી તૂટતી. આને તો કેમ તોડવી માલે. अब आएगा मजा કેમ રૂક જાવેલા. આ મારી હાલી લાઈસે પણ નથી તૂટતી હો ભાઈ. ઓય બાપા લાઈસી હારી ગયો ભાઈ.
બાપા હજી પણ નથી તૂટતી હો ભાઈ. અભી સમજા રૂક જા તું, અભી રૂક જા. એટલે હવે તોડીએ. ઓય બાપા હવે તો તૂટી ગયો. ફાઇનલી આપણા હાથમાં આવી ગઈ છે. તો તમે આનું લુક જોઈ શકો છો. તો ચાલો તો હવે આપણે આગળ જઈએ. પહેલી ખંભે તમે જોઈ શકો છો. તો આપણે જઈએ હવે આગળ. ત્યાં પણ જઈ શકીએ. અહીં તો પાડીઓ તો મારે સામું જોઈશે. સમજા મેળા હોગા. અભી રોક. ચલો તો આપણે હવે લાશ પીવાની છે. લાશ પી નાખીએ. તો ચાલો ઘરે જઈએ વાળી. મેં હાથ તો જોઉં છું એને એમ કે નિરન નાખશે. નિરન તો હું નહીં નાખા, બીજા નાખશે, મારી મમ્મી નાખશે. તો ચાલો તો આ અમારા ભેહા છે, તમે જોઈ શકો છો. ના એક પેન બાંધી છે ને આપલી. ઓ ભાઈ એક વાત તો હું તમને કહેતા ભૂલી જ ગયો. એ જ મેન વાત છે. તો ચાલો તો હું તમને બતાવું. આજે તો હું ભેની સરપ્રાઈઝ આપવાનો છે. તો એટલે આપણે આ ભેને આપણે ખબર પહેલાં હું વિડીયો મેકતો એ પેલી આઈડી યુટ્યુબવાળા મારી બેન કરી નાખી છે. આજે આપણે નવી બનાવી છે. આ ભેહા જોઈ શકો છો. અને આ ભેની આપણે એક સરપ્રાઈઝ તમને દેવાની છે. તો તમે જોઈ શકો છો આ ભેં છે આપણે. તો આપણે એની સરપ્રાઈઝ આપીશું તમને. આ પાડીને તમને અહીંયા છે. આ પાડી કઈ છે એ આપણે કુંડામાં નાખતા ને એ પાડી છે. અટામાં જોઈ લો કેવી મોટી થઈ ગઈ. આને હેંડા થઈ ગયા થાય છે. તો ચાલો તો હું જાઉં છું ને હું તમને બતાવું તો કેવી છે. હાલો તો આને હું સરપ્રાઈઝ બતાવું છું આની પાડીની. હાલો તો હું જાઉં છું. લાઈશ હું તમને આવીને હું પીવું. અટામાં ન પીવાય એવું ખાસ વાત તો હું ભૂલી ગયો હતો. હું હવે તમને હું બતાવું. એ અંદર છે, અંદર કોંગ્રેચ્યુલેશન છે ભાઈ. ઓ ભાઈ આનો આકુડીઓ કેમ ખોલવા મારે. ફાઇનલી હવે ખોલી જશે. કોંગ્રેચ્યુલેશન. તમે ભારી શકો છો. હવે આખું તમકાઈ નહીં. ઓહો આ ભેની એક આખું તમકાઈ છે પાડી. એટલે આને અંદર બાંધવી પડે એમ છે. એટલે આખું તો લાઇટને કારણે તમકાય છે. તમે જોઈ શકો છો. નાની પાડેલી અમારા વયાની છે ને એ છે અમારે આ પાડોલી. તમે જોઈ શકો છો. બટ નિરાની ખાય. હવે અમને જો ઊભી થઈ ગઈ છે. આપણે ભારીને ઊભી થઈ ગઈ. ઓ ગાઈસ તમે જોઈ શકો છો. તો હાલો તો આપણે એના દર્શન તો તમને અમને કરાવી દીધા. હવે તો આપણે હું લાઈસ પીવાની છે. તો ચાલો તો લાઈસ પીએ. હું જાઉં છું હવે બારો. તો ચાલો એને ટાટા કરી દઈએ. આવજો પાડી બેન. તમે કંઈ કહેવા માગો છો તો બોલી જાઓ. કાંઈ બોલો. હું નાની આવા. તો ચાલો હું જાઉં છું. તો આપણે કોંગ્રેચ્યુલેશનનું વાત તો કરી નાખવું પડે. તો ચાલો તો પાડી બેન આવજો. તો ચાલો તો આપણે હવે બહાર દઈ દઈએ. એનું બહાર તો દેવું જ પડે. બાકી જનાવરામાં આવી જાય. જનાવર પોટીને શું કરી નાખીએ આપણે થોડું ખબર હોય ભાઈ. એટલે બહાર તો દેવું પડે. આમાં જો એવરા નહીં પણ આમાં કાંક ને કાંક હોય જ આમાં. એટલે કાંઈ અંદર ગરાય ન. બધાથી બારું આપણે સારું હો. બારું રહેવું સારું, અંદર ન ગરાય. ખોટું એક કરતાં બીજી થાય એ ન પોહાય. તમે જોઈ શકો છો. ચાલો આપણે હવે ગ્લાસ પીએ. એના માટે આપણે હવે દાંતેલું કાઢવું પડે એમ છે. તો ચાલો તો હવે બાવડું આનું પણ નાખ્યું. એનું પૈસા મેં લાઈસનું જ છે. આ જોઈ શકો છો. જોઈ લો દાંતેલું પૈસા લાઈસનું જ છે. મિત્રો તમે મારો આખો લોક તો તમે જોયો જ હશે. કન્ટિન્યુ લખ્યો છે. હવે તો મેં મારે આખી વાડીને મેં લોકેશન તમને બતાવી દીધું છે. તો તમે જોઈ શકો છો. હજી પણ અમારી વાડીનું લુક તમને બતાવું વડલાનું ને તમે જોઈ શકો છો. હવે તો મેં આખું જેટલું હતું એટલું મેં તમને બધું કહી જ દીધું છે કેરીઓનું ને. હવે તો અમારું એક કરતા અમારી ગાડી એક ચેનલ હતી ને એ બંધ થઈ ગઈ. યુટ્યુબવાળાએ બેન કરી દીધી છે. તો અમારે આ ચેનલમાં એક ફોલો કરતા જજો. ખાલી એક ફોલો ને એક લાઈક કરતા જજો. તો આવજો મિત્રો. હવે અમારો એટલો ખાલી સપોર્ટ તમે કરી દેજો. તો આવજો. ટાટા મિત્રો. આવજો અમારા નવા બ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે.